નમસ્કાર ખેડૂત મિત્રો, હું બાયોસ્ટેટ કંપની વતી આરીફ તુર બાયોસ્ટેટ કંપની વતી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે નાગધણીબા ગામે એક ફિલ્ડ ઉપર આવ્યા છીએ, તેણે બાયોસ્ટેટ કંપનીની દવાનો ઉપયોગ કરેલો છે ડુંગળીના રોપમાં। તો ખુદ ખેડૂતભાઈના મુખે જ આપણે એનું રિઝલ્ટ જાણીએ। તો મેહુલભાઈ, તમે આ રોપમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે? આ રોપકો દવાનો મેહુલભાઈ ઉપયોગ કરેલો છે। બીજી કઈ મેહુલભાઈ દવાનો ઉપયોગ કરેલો છે? એક આ પ્રોડક્ટનો મેહુલભાઈ ઉપયોગ કરેલો છે ખેડૂત મિત્રો। આ એવિડન્સનો પણ ઉપયોગ કરેલો છે અને બાયોજેમ વેજીટેબલનો પણ ઉપયોગ કરેલો છે। તો મેહુલભાઈ, આ ચારે ચાર બાયોસ્ટેટ કંપનીની દવા તમે વાપરી, એમાં તમને શું રિઝલ્ટ લાગે છે? રિઝલ્ટ સારું છે। તો તમે આ દવા છાંટ્યા પછી તમારા રોપમાં ગ્રીનરી, લીલાશમાં કેવો તમને ફરક બતાવી છે? ઠીક છે। આ રોપ જાતો હતો, પણ તમે આ સ્પ્રે માર્યો પછી જાતો બંધ થઈ ગયો છે। તો બીજા ખેડૂતો સુધી બાયોસ્ટેટ કંપનીની આ દવા વિશે તમે શું ભલામણ કરશો? આગળ વધવાનું। આ રોકોના પરિણામ તમને કેવા લાગ્યા? સરસ। તો બીજા ખેડૂત મિત્રોને પણ નમ્ર અપીલ છે કે બાયોસ્ટેટ કંપનીનો રોકો અને બાયોસ્ટેટ કંપનીની અન્ય બધી પ્રોડક્ટ વાપરવા તમે ભલામણ કરશો ને? ચોક્કસ। આ વિડીયોમાં તમે ખેડૂતો સુધી સાચી માહિતી પકડવા બદલ